જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 165. હે માનવ, માનવ અવતાર મળ્યો છે તે આ દેવોના લોકમાંથી મુક્ત થવા મળ્યો છે. તો તમે તમારી નજરે જોઈ શકો છો કે આ પૃથ્વી લોક ઉપર જીવ ભક્તિ તો કરે જ છે, પણ જે ભક્તિ કરવાની છે તે ભક્તિ કરતો નથી. હા, જરૂર, નર નારી હું ભક્તિવાન છું તેવું બતાવવાની ભક્તિ કરે છે. તાળીઓ પાડવી, બાંગુ પુકારવી, દેહ ઉપર ભક્તિવાનના કપડાં રંગબેરંગી પહેરવા, વેદશાસ્ત્રો કે કુરાન પુરાણ વાંચવા કે સાંભળવા, આવા કોટી ઉપાયો પોતાને ભક્તિવાન બતાવવાના કરે છે. મક્કા મદીના કે કાશી હિમાલય કે ચાર ધામની યાત્રા કરી ભક્તિવાન કહેવડાવવું. પણ હે માનવ, જે મનુષ્ય દેહ તને મળ્યો છે તે સત્ય નર નારી ભૂલી અને જેનાથી મુક્ત થવાનું છે. તો હાલ માનવ શું કરી રહ્યો છે? જેનાથી મુક્ત થવાનું છે તેની ભક્તિ કરી રહ્યો છે. માનવે આ અવતારી દેહધારીના ધર્મ બંધનથી છૂટવાના બદલે અવતારી દેહધારીના ધર્મ બંધનમાં બંધાતો જાય છે. તો હે માનવ, ભક્તિ નિજ કલ્યાણની કરવાની છે. તો નિજ એટલે આત્માની. તો આત્મા પરમાત્માના ઘરનો છે અને પરમાત્મા વિદેહી છે. તો આ પૃથ્વી લોકનો માનવી દેહધારીની ભક્તિ કરતો હોય તેવું લાગે છે? તો પરમાત્માના જ્ઞાનીઓ કે છે તે સાચું ને, કે જગત બધું ભૂલું પડ્યું છે? તો હે માનવ, સમજો, જેમ રોજના 21,600 શ્વાસાને કાળ ખાઈ રહ્યો છે, તો આ શ્વાસા જોત જોતામાં પૂરા થઈ જશે. અને આ ત્રિલોકીનાથ સોહમ પુરુષ અને માયા અને 3 ગુણે રચેલ 84 લાખ યોનીમાં જન્મ મરણમાં કર્મ ભોગવવા જવું પડશે. હે માનવ, આ 84 લાખ યોનીમાં ફરવાનું કારણ તારું અભિમાન છે. કારણ કે તે મન જે છે તે ત્રિલોકીનાથ સોહમ પુરુષનું છે, અને તે મનના અભિમાનના કારણે જ જીવ 84 લાખમાં જન્મ મરણમાં પડ્યો છે. મનન કરો, રામ ભરોસે. તો હવે અમારા સદગુરુની વાણીના શબ્દો કહે છે કે હે માનવ, રામ ભજન વિના તો જીવ વારે વારે આ ભવ સંસારના સમુદ્રમાં વહી જાય છે. એટલે તો વારે વારે જન્મ મરણના જોર રહે છે. અને જો જોર બહુ જ ભારી, એટલે જન્મ મરણનું દુઃખ સૌથી કઠિન છે. રામ ભજન વિના હર દિન જન્મ મરણના જોર વધતા જાય છે. એટલે જીવ કર્મ કરતો રહે છે અને ફરી મરીને પાછો વળી અલગ યોનીમાં જન્મ ધરતો રહે છે. પછી ભલે ને રાજા હોય કે પ્રજા હોય કે પીર પૈગંબર હોય, કોઈ આ પૃથ્વી લોક ઉપર કાયમીને માટે નથી રોકાઈ શકતા. આપણે જોઈએ જ છીએ ને કે આ પૃથ્વી લોક ઉપર કામ ભોગના કેવા કીચડ છે, અને હર કોઈના પગ એમાં જ લપસ્યા છે. તો તૃષ્ણારૂપી જીવ આ ભવની ગુફામાં પડે છે અને બહુ જ ગોથા ખાય છે, અને ફરી જાય છે ને ફરી આવે છે. એવી અહંકારની તરંગો ઉપજાવે અને એવા લોભની ખંદ કરતા જાય અને ક્રોધથી જાણે અગ્નિ જલાવતા જાય. તો આ 3 પ્રકારના કર્મ જગતની અંદર છે, જે અહંકારની તરંગ ઉપજાવે, લોભની ખંદ કઢાવે અને ક્રોધથી આગ જલાવે. તો આ 3 કર્મ જ છે. આમ તો કર્મ અનેક પ્રકારના છે, પરંતુ આ વાણીમાં 3 પ્રકારના કર્મનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કુટુંબ પરિવાર એ જીવજંતુ ચોટે અને ખોટા મોહ લગાડતા જાય. અને જે દુષ્ટ મનુષ્ય મગરમચ્છ, એને જોઈને હર કોઈ ડરતા આવે ને રડે. એટલે એવા ડર તો જગતમાં છે જ, પણ જન્મ મરણના ડર બહુ ભારી છે. સતગુરુ એટલે પરમાત્મા ઇન્દ્ર જ્ઞાન ઘટાડે, પરંતુ સદગુરુ સંતો થકી વચન બુંદ વરસાવે. જે ભગત લોકો હોય તેમને ઉત્તમ જ્ઞાન નીપજે, એટલે એમને સમજાય છે. અને એ મોંઘા મૂલ બહેકાવતા, એટલે સાચી નિયતથી બીજા જીવને સલાહ આપવી. સત્સંગનું જહાજ બનાવીને કોઈ સદગુરુ રૂપી ખેવટિયાને સાથે લઈને મુક્તિના કિનારે પહોંચી જાય છે. તો આવા ખેવટિયા અમારા સદગુરુ પ્રવીણરામ છે, જે ક્યારેય ન ડૂબે. એટલે એમની સુરતા જહાજમાં બેસી ગયા તે મુક્તિના કિનારે જરૂર પહોંચી જશે, કેમ કે એ તરેલા છે અને જગતના જીવને તારવા માટે આવેલા છે. એટલે આ બધું સત્ય અનુભવ કરીને દાસલાલ સદગુરુના ગુણ ગાય છે. જય સદગુરુદેવ.
રામ ભજન વિના જીવ સંસાર સમુદ્રમાં વહી જાય. જન્મ મરણના જોર ભારે નિસ દિન વેગ વધતા જાય. રામ રામ ભજન વિના જીવ સંસાર સમુદ્રમાં વહી જાય. રાજા પ્રજા યૌરો પેગંબર કોઈ રોકાઈ ન શકતા જાય. રામ ભજન વિના જીવ સંસાર સમુદ્રમાં વહી જાય. કામ ભોગના કિચડ કેવા સૌના પગ લપસાણા ત્યાંય. તૃષ્ણા રૂપી પડે ભમરિયા ખૂબ ગોથા ખાતા જાય. રામ ભજન વિના જીવ સંસાર સમુદ્રમાં વહી જાય. અહંકારની તરંગ ઉપજાવે લોભની ખંદ કઢાવતા જાય. કર્મ ત્રણ રે જગત ભીતર અગ્નિ ક્રોધ ચલાવતા જાય. રામ રામ ભજન વિના જીવ સંસાર સમુદ્રમાં વહી જાય. કુટુંબ પરિવાર જીવ જંતુ ચોટે ખોટા મોહ લગાડતા જાય. દુષ્ટ મનુષ્ય મગરમાં છો એને જોઈને ડરી આવતા રોય. રામ રામ ભજન વિના જીવ સંસાર સમુદ્રમાં વહી જાય. સદગુરુ કોઈ જ્ઞાન ઘટાડે વચન બુંદ વરસાવતા તોય. ભગત લોક યુતમ નીપજે મોંઘા મૂલ બહે કવતા એ. રામ રામ ભજન વિના જીવ સંસાર સમુદ્રમાં વહી જાય. સત્સંગનું જહાજ બનાવી મુક્ત કિનારે જાતા કોઈ. પ્રવીણ રામ તે ન ડૂબે દાસલાલ એ ગાતા જોય. રામ રામ ભજન વિના જીવ સંસાર સમુદ્રમાં વહી જાય. રામ ભરોસે. તો જો આવા તારણહાર સદગુરુ મળ્યા છે તો શિષ્ય કહે છે કે હું તો સદા સદગુરુની પાસે રહું, જેથી ગુરુ કૃપા થતા આ જગતમાં ફરીને કદી ન આવું. બસ સદગુરુજીની પાસે રહીને સદા હરખાતો રહું અને હૃદયથી ગુરુનું ધ્યાન ધરું, જેથી મારા ગુરુજી મારા હૃદયમાં ઠહેરાયેલા રહે, જેથી ભીતર સદગુરુનો વાસ થતા હું શ્વાસોશ્વાસ સદગુરુને સમરું. તો સદગુરુ કહે છે કે સોહમ શબ્દમાં અમારા વાસ છે, પણ હું તો ઉન્મૂન રીતે નિજના દાસ બનીને રહું. જોકે ઉન્મૂન અવસ્થા તે ભજનની રીત છે. સદગુરુ કહે છે કે જો કોઈ જન તન મનની આશા છોડીને તન મનને જ્ઞાનમાં જોડે તો અને અમારા શબ્દ કોઈ સાંભળે એ જ સાચા સુરા કહેવાય. તો એ બ્રહ્મને જાણી શકે, નહીં તો એ બ્રહ્મના તમાશા શું જોવે. મને તો મારા સદગુરુએ સાચી શેન બતાવી, જેથી હૃદયમાં જ્ઞાનના પ્રકાશ થયા અને સર્વ ભ્રમ ભાગ્યા. હવે કોઈ કર્મ ન લાગે, જેથી હવે હરખ કે શોક પણ નહીં લાગે. મને મારા સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની મળ્યા તો એમના જ્ઞાનથી હું સદાને માટે ખુલ્લાસે રમતો રહું. તો દાસલાલ સદગુરુ શરણે રહીને નિર્ભય ઘરમાં નિવાસ લીધા. જય સદગુરુદેવ. હું તો સદા રહું સદગુરુ પાસ, જગત જાડો માં કદી નવ આવું. રહી સદગુરુજીની પાસ નિસદીન રખાતો રહું.
હું તો સુધાર હું સદગુરુ પાસ ગુરુનું ધ્યાન ધરું હૃદયમાં સમરું શ્વાસો શ્વાસમ સોહમ શબ્દમાં વાસય મારા નમો ન રહું નિજ દાસમ હું તો સદાર હું સદગુરુ નિવાસ શબ્દ મારા કોઈ સાંભળે સુમરા છોડે તનની આશા શું તન મન ત્યાગ કરે નિત્ય જ્ઞાના દેખે બ્રહ્મ તમાસા શું હું તો સદાર હું સદગુરુની પાસ સદગુરુએ સેન દીધી મને સાચી ભર્યા જ્ઞાન પ્રકાશ પાગ્યા બ્રહ્મ કર્મ નહીં લાગે રસ શોક નહીં લાગ્યા હું તો સદા રહું સદગુરુની પાસો રે પ્રવીણ રામ મળ્યા ગુરુ પૂરા રમતા રહું કુલાસે દાસુલાલ ગુરુના શરણે નિર્ભય લીધા નિવાસ હું તો સદા રહું સદગુરુ પાસ રે રામ ભરોસે. તો શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, હું આપના શરણમાં આવીને પડ્યો છું, તો મને ભૂલતા નહીં. તમારું નામ તો દુનિયામાં પતિત પાવન છે, એટલે સૌને પાવન કરનારું છે, એ હર કોઈ જાણે છે. હે પ્રભુ, મારા અનેક દોષો દેખી કરીને મારાથી નજર ન હટાવતા. આ સંસાર તો કાળની નદી બહુ ભારી છે. તો હે સદગુરુ પ્રભુ, આપ વિના તો હું સંસાર રૂપી કાળની નદીમાં વહી જઈશ. તો તમે મારો હાથ પકડી રાખો, હવે વાર ન લગાડશો. હે સદગુરુ પ્રભુ, આપના ભક્તો તમે આપેલા રામ નામના સ્મરણ મનમાં સદા કરતા રહે છે. મને તમારા દાસનો પણ દાસ જાણીને એ કાળની નદીમાંથી છોડાવો. હે પ્રભુ, તમારા રૂપ તો અવિનાશી છે. આ સારું જગત પૂરણ તારાથી જ છે. તો એવા પરમાત્માને જાણનારા સદગુરુ પ્રવીણરામને દાસલાલ કહે છે કે હે પ્રભુ, મને તમારી નજરથી ક્યારેય ન હટાવતા. જય સદગુરુદેવ. શરણમાં આવીને પડ્યો પ્રભુ મને ભૂલતા નહીં. તારું નામ દુનિયામાં પતિત પાવન સહુ જાણે. દેખી કરીને દોષોને તારી નજર મારાથી ન હટાવતા. શરણમાં આવીને પડ્યો પ્રભુ મને ભૂલતા નહીં. કાળની જે નદી ભારી વહી જવું એ તારામાં પકડી લે નાથ હાથ મારો વાર ન લગાડીશ. શરણમાં આવીને પડ્યો પ્રભુ મને ભૂલતા નહીં. ભગત તારા બહુ જ કરે રે સ્મરણ સદા મનમાં. જાણીને દાસનો દાસ મને હવે એમાંથી છોડાવો.
શરણમાં આવીને પડ્યો પ્રભુ મને ભૂલતા નહીં. તારું રે રૂપ અવિનાશી જગત સારું પુરાણ. હે પ્રવીણ રામલાલ ને નોતી ક્યારેય ન હટાવતા. શરણમાં આવીને પડ્યો પ્રભુ મને ભૂલતા નહીં. શરણમાં આવીને પડ્યો પ્રભુ મને ભૂલતા નહીં. રામ ભરોસે. તો હવેની વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે કે હે ફકીરી, જે સાચા વિરલા હોય એ જ ભવ પાર ઉતરી શકે છે. બાકી જે ખોટા ફકીરીના વેશ ધારણ કરીને ચીપિયા ખખડાવતાને દાઢી મૂછ વધારતાને ભગવા ધારણ કરતા હોય એવા ફકીરી ભવ પાર નથી ઉતરી શકતા. એ તો દેહથી દેખાવ કરીને ભક્તિના નામે પોતે પૂજાવા માંગતા હોય છે. જેમણે સાચી ભક્તિ કરવી જ છે એમને દેહના દેખાવ કે પૂજાવાની આશા નથી હોતી. સાચા ફકીરીને તો ત્રિગુણના તાપ કે માયાના ફંદ ન લાગે. એ તો સંત સુરા માયાને પણ જીતી જાય. એવા ફકીરીને જમના માર પણ ન લાગે. એટલે એમની ઈચ્છાથી દેહ ધરીને આવે છે અને એમની જ ઈચ્છાથી પાછા જતા રહે છે. એવા ફકીરીએ તો હર્ષ, શોક, સુખ, દુઃખ સર્વનો ત્યાગ કરેલો હોય છે. એમને આ કલ્પિત નારનો પણ ત્યાગ કરેલો હોય છે. સાચા ફકીરીને તો સુરતા નાર સાથે જ સંબંધ હોય છે, કેમ કે તે સુરતા નાર પરમાત્મા સુધી પહોંચાડે છે. અને જે ખોટા હોય છે એમને તો જગતના મત પ્રમાણે હર્ષ, શોકને બંને ગાઢ રીતે પકડ્યા હોય છે. અને જેમણે સર્વનો ત્યાગ કર્યો છે તેમણે હરદમ પ્રભુ સાથે તાર લગાવેલા હોય છે. એમને તો જાણે જ્ઞાનના સૂરજ ઘટ ભીતર પ્રકાશે છે અને ખોટી ભ્રમના અંધારા પણ ભાગે છે. એવા પ્રકાશ હોય છે કે નહીં? તો હા, એવા પ્રકાશ હોય છે કે જાણે ઉડગણ એટલે સૂરજ, ચાંદ બધું વિલાઈ જાય એટલા ફકીરીના તેજ હોય છે. જ્યારે એવા સાચા ફકીરીના પરમ અપાર શબ્દ આપણા હૃદય લાગે ત્યારે સત્યસાર સમજાય અને આપણે કેટલી ભૂલ કરી એના માર લાગે અને પછી કરતા છોડીને અકર્તા બનીએ અને નિકલંક પ્રભુના દરબારમાં એમને ભેટીએ. નિર્મળનાથ સર્વમાં સામિલ, જેના નામ, રૂપ કે આકાર નથી, જેનો થાગ નથી, એવા અપરંપાર નિરાલંબ નિર્ધાર છે. અમારા સદગુરુ પ્રવીણરામ સમર્થ મળ્યા, જેમને સાચી ફકીરી ધારી લીધી અને એ ધાર દાસલાલે સદગુરુ શરણે રહીને પકડી અને બેગમ સાર પામ્યા. એટલે પરમાત્માને પામ્યા, જે સર્વનો સાર એક જ છે તેને. રામ ભરોસે. જય સતગુરુદેવ. હે ફકીરી વિરલાયુત રે પાર. ત્રિગુણ માયા સુરા સંત જીતે. લાગે નહીં જમના માર ફકીરી વિરલાયુત રે પાર. હરસ, શોક, સુખ, દુઃખ સર્વે ત્યાગ્યા. ત્યાગી કલ્પના નાર ફકીરી વિરલાયુત રે પાર. જગમત બેવું ગાઢ કરી પકડિયા. હરદમ લાગી આ તાર ફકીરી વિરલાયુત રે પાર. જ્ઞાન ભાન ઘટ ભીતર યુગિયા. ભાગ્યા બ્રહ્મ અંધારા ફકીરી વિરલાયુત રે પાર. ઉડગણ ચાંદ સર્વ વિલાયા. રજની નહીં લગાર ફકીરી વિરલાયુત રે પાર. પામી સાર ત્યારે માર લાગીઓ સબદય પાર ફકીરી
વિરલાયું તરે પાર કરતા છોડી કરતામાં રહીયો નિકલંક પેટ દરબાર ફકીરી વિરલાયું તરે પાર નિર્મળનાથ સહુમાં સામિલો નામ રૂપ નહીં આકાર ફકીરી વિરલાયું તરે પાર અપરંપાર થાગ નહીં એનો નિરાલંબ નિર્ધાર ફકીરી વિરલાયું તરે પાર પ્રવીણ રામ સમર્થ મળ્યા લીધી ફકીરી ધાર ફકીરી વિરલાયું તરે પાર દાસલાલે સાચી કરી પકડી પામિયા બેગમ સાર ફકીરી વિરલાયું તરે પાર રામ ભરોસે